હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? જય મુરલીધર બધાને ત્રાસા બાંગા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો આજ આપણો પાછો બીજો બ્લોગ આવી ગયો છે. એટલે આજ અમે જાય છીએ મારા મામાના ગામમાં. એ પણ સનેડો લઈને, એટલે અહીંથી મારા મામાનું ગામ થાય છે 20 કિલોમીટર. એટલે ત્યાં અમે પૂછી હોટલમાં વાગ્યા છે 7:30 થવા આવ્યા છે. એટલે સંધ્યા ટાણું છે ને હવે ત્યાં અમે પૂછ્યું 9 સાડા 9 પૂગી જાઉં. એટલે હવે ત્યાં જઈને પછી અમારે મારા મામાના ખેતરમાં હાથી હાંકવાનું છે. એટલે અમે સનેડો લઈને ત્યાં જઈએ છીએ મારા મામાના ગામમાં. એટલે હવે આપણે પાછા કન્ટિન્યુ બ્લોગમાં બના રહો, મજા આવશે. હાલો મિત્રો, હવે આપણે પૂગી ગયા છીએ ઓલરેડી મામાની ઘરે. સનેડો હાંકીને આવ્યા છીએ. એટલે 20 કિલોમીટરથી સનેડો હાંકીને આવ્યા છીએ. એટલે ફૂલ થાકી ગયા છીએ ને અટનમાં 9 સાડા 9 થઈ ગયા છે. મેં કીધું હતું એમ. એટલે હવે અટનમાં હું તમને દેખાડી દઉં શું હું તમને અટનમાં દેખાડવાનો છું. હવે તમે જ જોઈ લો ને. Hey y'all, come look at this. આ તો પેલા મારા મામાની ગાય છે. આ એનું વાસડું છે. રેડી? આયા જેરી મારા મામાની ઘોડી. આ એક ઘોડી છે. કેમ છે કોમેન્ટમાં જણાવજો કેવી રીતે કેમ છે આપણી મારા મામાની ઘોડી. Oh my God! Wow! હજી એક હું દેખાડી દઉં મારા મામાની ઘોડી. અહીંયા એક પાડી છે, અંધારું છે થોડુંક. આ એક હજી એક વસેરી છે વ્હાઇટ કલરમાં. કેમ છે કોમેન્ટમાં જણાવજો. ને અહીંયા મોટી ઘોડી અહીંયા છે બાંધેલી. તો હવે ફાઇનલી મિત્રો આપણે મામાની ઘરે તો પૂગી ગયા છે. हम मालूम है तेरे बाप को मत सिखा चल. હવે પહેલાં પેટ પૂજા કરી લઈ. ફૂલે ફૂલ ભૂખ લાગી છે. તો હાલો હવે આપણે ખાઈ પીને પછી હવે આપણે હાલો મિત્રો, હવે આપણે ખાઈ પીને તો થઈ ગયા છે ફ્રી. તો હવે આપણે પાછા મારા મામાનો મિત્ર છે ગામમાં, એની પણ ઘોડિયું છે. તો આપણે એની પણ ઘોડિયું જોવા આવ્યા છે. એક ઘોડીએ થાન દીધું છે અને વસેરો આવ્યો છે. તો આપણે તમને દેખાડી દઈએ, વ્લોગમાં બનાવી દઈએ, મજા આવશે. આ એક ઘોડી, આની પણ વસેરી છે. આ વસેરો, આ ઘોડીનો વસેરો છે. કેમ છે કેમ મિત્રો વસેરો કેમ છે મિત્રો? બાદલ નામ રાખ્યું છે. આ ભાઈનો વસેરો છે. બાદલ નામ રાખ્યું, બાદલ. હજી હમણાં થાન દીધું છે, 3 દી પહેલા જ છે. ઘોડે છે, એનો વસેરો છે. અટનમાં બટુક ભોજન કરે છે. એ નુકરો, નુકરો કહેવાય આને, નુકરો વસેરો. કેમ છે મિત્રો જણાવજો. હજી એક છે ઘોડી અહીંયા, એ પણ તમને દેખાડી દઉં. એની હારે વસેરી પણ છે, પણ એ ઘોડીની આમ પાછળ ઊભી છે. ઉભા બનાવી દેજો, બ્લોકમાં આગળ બતાવશે. હા, હવે આ ભાઈ તમને જાણકારી દે છે. થોડીક જાણકારી જો ઘોડા વિશે. આને માકડે પસ્કલિયાન વસેરી કહેવાય. પ્યોર. અને આમ પણ માકડી છે કાઠિયાવાડી પ્યોર. ઓલી મારવાડી છે. હા, રેડી વસારાવાળી. અને આ કાઠિયાવાડી પ્યોર છે. 4 પગ ધોયેલા માકડે પસ્કલિયાન પટો વહી ગયેલી. હા, રેડી. આ લાલભાઈ છે, મારા મામાના દોસ્તાર જ છે.
એને ગૌશાળા પણ છે ગાયોની. અહીંયા જો અટનમાં શ્રેષ્ઠ ગાયો અહીંયા ઘરે પણ છે, વાડીએ છે ગૌશાળા, પણ ઘરે પણ એટલી ગાયો રાખે છે અટનમાં હાલમાં. હવે આપણે વાડીએ જઈને મળીએ દોસ્તો. હવે વાડીએ મારા મામાની વાડીએ હાથી હાંકવા જવાનું છે. બ્લોગમાં બના રહેજો, વિડીયોમાં મજા આવશે. હલો મિત્રો, આપણે આવી ગયા છીએ મારા મામાની વાડીએ. મારા મામાની બે હટનમાં વૈયાણી છે, તો હું તમને હટનમાં દેખાડી દઉં. હું હતો આમ તે સનેડો હાંકતો હતો. 2 મિનિટ ખમો. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. 2 મિનિટ ખમો જા. હાજરી આપણી બે મને હા સડી ગયો. હા, બે વૈયાઈ ગઈ છે. જોઈ લો મિત્રો, પાડા પીર આવ્યા છે. પાડા ભાઈ, પાડા પીર કહેવાય આને. પાડો આવી ગયો છે. કોઈને પણ જોઈ છે પાડો તો મને કોમેન્ટમાં જણાવજો. હજી આ છે બાંડી, એ પણ હજી વૈયા એમ જ છે. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, આવીને આવી મજા આવે રાખશે. તમારી માટે જેટલી મહેનત કરી છે એવો બધા લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. તમારી માટે એટલી અમે મહેનત કરીને આવા અમે સીન લઈએ છીએ. હાલો મિત્રો, આને શું કહેવાય છે? આ બે હૈયાણી છે એની માટે જ છે. અને શું કહેવાય છે કોમેન્ટમાં જણાવજો. હાલો મિત્રો, હવે આપણે પાછા આવી ગયા છીએ વાડીએ. બે માટે હું લઈને આવી ગયા છીએ. હવે હું તમને કહી જ દઉં, હવે કોમેન્ટમાં તમારે કાંઈ પણ જવાબ નથી દેવો. જેને ખબર છે એ કોમેન્ટ કરજો. આને આ વસ્તુ જ કહેવાય છે, સાચી છે. હું તમને કહું છું આને શું કહેવાય છે ને, અને ઘૂઘરી કહેવાય છે. ઘૂઘરી પટનમાં ભેગ, પટનમાં એ ખાય જ છે. ને આપણા બ્લેક બાંબા કેમ બેઠા છે? બ્લેક બાંબા છે, બ્લેક બાંબા. કેમ છે બ્લેક બાંબા? તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહો. આવીને આવી હજી મજા આવતી જ રહેશે. હેલો મિત્રો, હવે આપણે એને આસળ આવે ને, આસળ એમાં માખણ સોંપડી દીધું છે. આ માખણ અને આ મેલ દે સાઈડમાં પકડી રાખતો ભાઈ. એટલે આ અમારા બ્લેક પાયથનને છે ને ધાવવામાં સરળતા પડે. ધાવવાનું ચાલુ કરી દીધું છે. હા, વતનમાં તો જો ભાઈ અહીંયા ધાવવાનું તો ચાલુ કરી દીધું છે. હજી આસળ હું મોઢામાં લેતા નથી ફાવતું એને. લઈ લીધો કમ્પ્લેટ. કેમ છો? મજામાં છો ને? મજામાં જ હવે પૂછવાનું ન હોય તો. હવે હું તમને દેખાડી દઉં વાડીનો વ્યૂ.
મિત્રો હવે આપણે વ્યૂ બધું જોઈ લીધું છે. હવે મારે ઘરે જવાનો પણ ટાઈમ થઈ ગયો છે મારા ગામમાં. હવે મારા મામાના ગામમાંથી હવે અમે અમારા ઘરે પણ જઈએ છીએ. હવે વિડીયોનો એન્ડ કરી. વિડીયો પણ લાંબો થઈ ગયો છે ને હવે આપણે કાલ જવાનું છે આમ બીજે લોકેશન ઉપર ને ફરવા જવાનું છે. તો હવે એ બધું હું આવતા બ્લોગમાં મળશું. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ને હવે આપણે આવતા બ્લોગમાં મળીએ. ને હવે કાલ હવે અમારે જવાનું છે, એક જગ્યાએ ફરવા જવાનું છે. હવે ત્યાંનો પણ અમે તમને બ્લોગ નાખશું. એમાં સપોર્ટ કરતા રહેજો. બાય.